નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. બોર્ડમાં આવી શકે એવા 100% એમપી દાખલાઓ, ઉદાહરણો, બરાબર? એ તો જોશું. અત્યારે જે આપણે આ ટોપિક ચાલુ થશે એ ટોપિક માત્ર થિયરીનો છે. આની પહેલા આપણે જે બહુપદી ચેપ્ટર છે એમના 2-3 વિડીયો જોયા. બહુપદી ચેપ્ટર બહુ નાનું હતું, સમજો તો એક જ વિડીયોમાં પતી જાય એવું હતું, પણ આપણે તોય 3 થી 4 વિડીયો બન્યા. હવે ત્યાર પછી આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એની આપણે સમજૂતી જોતા જઈએ. બોર્ડમાં જે આઈએમપી આવશે એમના રિલેટેડ એ તમને હું કહેતો જઈશ, અને આપણી ચેનલ સાથે જે તમે કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે એક પછી એક તમારું ક્લિયર થતું જાય. ધોરણ 10 ગણિત દ્વિચલ સુરેખ સમીકરણ ટોપિક છે આપણો થિયરી, મેન મુદ્દો. હવે થિયરીમાં શું છે તો કે દ્વિચલ સુરેખ સમીકરણ પહેલા તો કોને કહેવાય? પહેલા તો દ્વિચલ છે એમાંથી ચલ કોને કહેવાય એ તમારે જોવાનું છે કે ચલ કોને કહેશું. તો કે દ્વિચલમાંથી આ ચલ અલગ કરી દો. તો ચલ કોને કહેવાય? ચલ કોને કહેવાય ની મેં તમને બહુપદી ચેપ્ટર ચાલુ થયું ત્યારે શીખવાડ્યું હતું, અને ન યાદ હોય તો ફરી વખત શોર્ટમાં રિપીટ કરું છું. ચલ એટલે શું કે જેની કિંમત છે સતત બદલા કરે કે ચેન્જ થયા કરે. એક્સ, વાય, ઝેડ આ બધા ચલમાં આવશે. મેં તમને ત્યારે કીધું હતું અને ફરી વખત કહું છું કે એક્સ ની કિંમત હું એમ કહું કે આખા ક્લાસમાં છે, તમે ધારી લો તો હું દરેક વિદ્યાર્થીને ઊભા કરીશ તો દરેક એક્સ ની કિંમત એના મનમાં જે ધારીએ છે એ કહેશે. પણ હું એવું કહું કે અચળ પદ એટલે શું તો કે 1, 2, 3 અનંત સુધી જે સંખ્યાઓ છે, હું એમ કહું કે 2 બરાબર કંઈક ધારી લો, 2 બરાબર શું થાય? 2 જ થાય. એમ કહું 5 બરાબર કંઈક ધારી લો તો એ 5 જ થાય. તો ચલ અને અચલ આ બે ક્લિયર. ચલ એટલે કે જેની કિંમત સતત બદલા કરતી એને આપણે ચલ કહીશું. એક્સ, વાય, ઝેડ, ડબલ્યુ આ બધા ચલમાં આવશે. હવે ત્યાર પછી શું કહે છે, બરાબર? તો કે જો એ અને બી અને સી એ વાસ્તવિક સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યા એટલે કે કોઈ પણ આંકડો હોય, બરાબર? દરેક સંખ્યા વાસ્તવિક સંખ્યા હોય, એ અને બી એક સાથે શૂન્ય ન હોય. પહેલા તો વાસ્તવિકમાંથી હોવા જોઈએ એ, બી અને સી, અને એ ને બી એક સાથે શૂન્ય ન હોવા જોઈએ. કારણ શું? શૂન્ય હોય તો એ ને બી શૂન્ય હોય તો એક્સ ને વાય બે ચલ પદ 0 થઈ ગયા, અહીં અચળ પદ હોય તો દ્વિચલ કહેવાય નહીં. એટલે એમ કહે છે કે 0 ન હોવા જોઈએ એક સાથે. ax by c બરાબર 0 ના સ્વરૂપમાં હોય જે સમીકરણ, એને આપણે શું કહીશું? દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું. એમાં તમને શું કહે છે કે આ સ્વરૂપમાં મૂકી શકાય તેને ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. અથવા તો તમે તમારી રીતે પણ કહી શકો a, b અને c તમામ શેમાંથી લેવાના છે? વાસ્તવિક સંખ્યામાંથી લેવાના છે. a ને b એક સાથે શૂન્ય ન હોવા જોઈએ. ax by c બરાબર 0 આ સ્વરૂપના જે સમીકરણ છે એને આપણે શું કહી શકીએ? દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકીએ. અને અહીંયા તમને એ જ ગાઈડલાઈન્સ આપી છે કે a અને b છે એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. અહીંયા એ જ કીધેલું છે, બરાબર? કે એક સાથે શૂન્ય હશે નહીં. શરત છે સામાન્ય રીતે આ રીતે પણ દર્શાવી શકો છો. કઈ રીતે? તો કે a² + b² ≠ 0. એનો મતલબ આ થાય કે એક સાથે બે શૂન્ય હોય નહીં, તો એનો વર્ગ પણ શૂન્ય ન થાય. તો આ રીતે છે તમે દર્શાવી શકો છો. બીજું, આવા સમીકરણ છે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. શું કહે છે? સમીકરણ યુગ્મ. જો અહીંયા કીધું છે એટલે કે સમીકરણની જોડી. યુગ્મ એટલે કે સમીકરણની એવી જોડી. આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં કોને કહેવાય કે સમીકરણ યુગ્મ. તો કે દ્વિચલ સુરેખ સમીકરણ, એમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ કોને કહેવાય? તો કે આ સ્વરૂપના હોય. જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ તમને આપ્યું, પહેલા દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ આપણે દરેક વિદ્યાર્થીઓએ જોયું. શું હતું? ax by c બરાબર 0. તો આ બે જે સમીકરણો છે એ યુગ્મની જોડી છે. તો આને દરેકમાં છે
ax by નો કહેવાય ને, બે સમીકરણ હોય તો આને a1x કેવું પડે, આને b1y કેવું પડે, આને c1 કેવું પડે. એવી જ રીતે આને a2x કેવું પડે, આને b2y કેવું પડે, અને આને c2. તમને અહીંયા જોવું હોય તો હું અહીં લખી પણ દઉં, 2x + 3y + 7 બરાબર 0. આ એક સમીકરણ. બીજું લખી દો, x - 8y + 3 બરાબર 0. આ બે સમીકરણ છે એ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. શું કામ? જો x અને y બેયમાં છે, બંનેમાં x ને y હોવા જોઈએ. પછી આગળના સહગુણક અલગ અલગ હોય તો ચાલે, કેમ કે અહીંયા જો a1 છે, અહીંયા a2 છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે, એટલે a1 a2 છે એ આપણા અલગ હશે, પણ બંનેમાં ચલ તરીકે x ને y હોવા જોઈએ. એવા દરેક સમીકરણને આપણે શું કહેશું? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે તમને શું કહે છે? આપણે આ તો જોયું a અને b છે 0 હશે નહીં. પછી a1 b1 c1 a2 b2 c2 એ કેમાંથી લીધેલા છે? અથવા તો કઈ સંખ્યા હોય તો કે એ વાસ્તવિક સંખ્યા હોય. અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 7 છે, અહીંયા 1 છે, -8 છે, 3 છે. આ દરેક છે એ વાસ્તવિક સંખ્યામાં આવી જાય. બરાબર છે? ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બે રીતો છે. પહેલા તો દ્વિચલ સમીકરણ આપણે સમજી લીધું, અને સુરેખ એટલે એ યાદ રાખજો, સુરેખ એટલે કે દ્વિચલ તો હોય, x ને y બે ચલ તો હોય, દ્વિચલ એટલે કે બે ચલ વાળું, પણ એની ઘાત કેવી હોય? 1 હોય. સુરેખ એટલે એની ઘાત કેટલી હોય? 1. એના ઉકેલ મેળવવાની કેટલી રીતો છે? બરાબર છે? તો આલેખની રીતે અને બેઝિક રીતે. કઈ કઈ રીત છે? આલેખની રીત અને બેઝિક. એમાં પાછા બેઝિક ના પાછા બે પ્રકાર છે, તો કે આદેશની અને લોપની. કઈ? તો કે આદેશની એટલે કે બાબા આદેશની રીત અને લોપની રીત. આ બંને રીતે છે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો છે ઉકેલ મેળવી શકીએ. કઈ રીતે મેળવશું આપણે? જેમ આવશે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ તો છે ઘણી બધી રીતે મેળવાય છે. આ ખાલી આટલી રીતો જ નથી, બીજી બહુ બધી છે. આગળના જૂના અભ્યાસક્રમમાં હતી બીજી રીતો, તમારે નવા અભ્યાસક્રમમાં નથી. તો એ રીતે પણ આનો ઉકેલ તો મળી શકે છે, પણ અત્યારે આપણે જે શીખવાની છે એ તમારે આ છે. હવે તો એનો જે ઉકેલ છે, તો લોપની રીતથી ઉકેલ મેળવવાનો હોય તો લોપની રીતથી મેળવવાનો હોય તમારે અહીંયા શું આવશે? જો લોપની રીતે મેળવવો હોય તો x શું મળે તમને? પહેલા તો કે x છે એને થોડીક વાર ભૂલી જાઓ અહીંયા બે જગ્યાથી. તો અહીંયા શું છે? b1, આનો b1 લ્યો, આનો c2 લ્યો, પછી ઉલટું લ્યો, આનો c1 લ્યો અને આનો b2 લ્યો છે. બેયની બાદબાકી કરો, છેદમાં a1 c2, છેદમાં a1 c2 અને a2 c1. આમાં જોઈ લેવાનું કોણ કોનો સહગુણક લખવાનો છે. આ બે સૂત્ર આપેલા છે તમને. પછી y મેળવવો હોય ત્યારે y ને થોડીક વાર ભૂલી જાઓ, a1 c2 a2 c1, પછી a1 b2 અને a2 b1. આ બે સૂત્રો છે, તમે આના આધારે છે લોપની રીતે ઉકેલ મેળવી શકો છો. ક્લિયર છે? અને લોપની રીતે આપણે જોઈશું. અત્યારે તમને કદાચ નહીં સમજાય, ઉદાહરણ આવશે એટલે ક્લિયર થઈ જાય ઓટોમેટિક. અત્યારે તમને કદાચ લાગતું છે આ શું છે, પણ અત્યારે તમારે આ ખાલી યાદ રાખવાનું છે. b1 એટલે શું? તો b1 ક્યાં છે? અહીંયા. c2 એટલે શું? c2 ક્યાં છે? અહીંયા. તમને ખબર હોવી જોઈએ ત્યાંથી જે આંકડો હોય આપણે અહીંયા લખી ગુણાકાર કરી અને બાદબાકી કરવાની છે. ક્લિયર? હવે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ. તો ઉકેલમાં શું કહે છે? તો દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c બરાબર 0 માં x અને y ની કિંમત મૂકતા સમીકરણનું સમાધાન થાય તેવી ક્રમયુક્ત જોડને ઉકેલ અથવા તો બીજ કહેવાય. અહીંયા એક ઉદાહરણ જ આપી દઉં ને, 3x + 2y + 5 બરાબર 0. આવું છે. તો અહીંયા જોવો તો આમાં એવું કઈ કિંમત મૂકો તો આનું સમાધાન કરે? -1 કદાચ કરશે, -1 અને -1. આ બિંદુ આમાં મૂકો ને તો આ સમીકરણનું સમાધાન કરે. સમાધાન એટલે બરાબરની બે બાજુ સરખું થઈ જાય. અહીંયા મૂકો તો x ની જગ્યાએ -1 અને y ની જગ્યાએ -1. તો 3 × 1 = 3, -3, 2 × 2 = -2 + 5 બરાબર 0.
-3 ને -2 -5 ને +5 0 થઈ ગયા. થઈ ગયું બરાબર ની બે બાજુ. તો આ છે આનું સમાધાન કરે છે તો આ સમીકરણનો આ ઉકેલ છે એવું પણ કહેવાય. એટલે આ એક ઉકેલ ન હોય સમીકરણ, ઉકેલ તો બીજા પણ હોઈ શકે. દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલો છે. એને ઉકેલો કેટલા હોય છે? અનંત. તમે બીજું બિંદુ મૂકો કોઈ એવું જેનું સમાધાન કરતું હોય તો એ પણ એનો ઉકેલ છે એવું તમે કહી શકો. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા છે. જો આપણે જોયું હતું સુરેખ સમીકરણ કોને કહેવાય? સુરેખ એટલે કે આમ સીધી લીટી હોય. તો આપને ખબર છે આમાં સુરેખ આવે જ છે. સુરેખ એટલે એક પ્રકારની રેખા થઈ. તો તમે કહી શકો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એક રેખા છે. આ વાક્ય ક્લિયર છે? ઓકે. દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c = 0 નો પ્રત્યેક ઉકેલ એટલે કે આ જે ઉકેલ મેળવે એવા દરેક ઉકેલની વાત કરીએ. દરેક ઉકેલ એ સમીકરણને દર્શાવતી રેખા પરના કોઈ બિંદુને સંગત છે અને આનું પ્રતીક પણ સત્ય છે. એટલે તમને શું કહેવા માંગે છે? ધારો કે આ એક રેખા છે 3x + 2y + 5 = 0. હવે આવા દરેક ઉકેલ છે સમીકરણને દર્શાવતી રેખા પરનું કોઈ પણ બિંદુને સંગત છે. હવે અહીંયા ધારો કે આપણે ક્યાંક લીધું હતું -1 અને -1, તો આ રેખા ઉપર ક્યાંક આવેલું છે એ બિંદુ. આ રેખા ઉપર એટલે કે આ રેખાને સંગત છે. સંગત એટલે કે એના ઉપર ક્યાંક આવેલું છે. તો હા આવેલું છે. શું કામ? કે આ બિંદુ છે એનો ઉકેલ છે કે આનું સમાધાન કરે છે. એટલે આ રેખા ઉપર જ આવેલું હોય. તો એ રેખા ઉપર આવેલું હોય તો એ રેખાને સંગત છે એવું કહી શકો. ક્લિયર છે? ઓકે. હવે શું કહે છે? જો x = 0 નો આલેખ yx દર્શાવે છે અને y = 0 નો આલેખ xx દર્શાવે છે. એ અહીંયા જોઈ લો. અહીંયા 0 હશે. શું હશે? આ કઈ અક્ષ છે? x. આ કઈ છે? y. હવે તમને શું કહે છે? x = 0. x = 0 ક્યાં હોય? આ રીતે છે ને x = 0. x = 0 આ દરેક જગ્યાએ તમે ચેક કરો તો x = 0 જોવા મળે. એટલે આમ જોવા જાવ તો આ રેખા કઈ થઈ? y. તો x = 0 નો આલેખ શું દર્શાવે? yx દર્શાવે. એવી જ રીતે અહીંયા y = 0 જોવો તો હશે x અક્ષ. કેમ કે અહીંયા બધે y = 0 હોય. તો આડી અક્ષ કઈ થઈ? x અક્ષ. તો તમે કહી શકો કે ભાઈ x અક્ષ ઉપર y આમ 0 હોય અને y અક્ષ ઉપર x આમ 0 હોય. આના આધારે તમે કહી શકો. ક્લિયર? હવે તમને શું કહે છે? ax + b = 0 હોય તો આલેખ x અક્ષને લંબ છે અને y અક્ષને સમાંતર છે. આ શું સમજાવવા માંગે છે ખબર? આવું હોય 2x + 4 = 0. આવું હોય તો શું થાય? અહીંયા સમાધાન કરાવીએ આપણે. 4 આ બાજુ આવે તો માઈનસ અને 2 આ બાજુ આવે તો એના છેદમાં 2 દુ 4. તો x બરાબર શું મળ્યું? -2 મળ્યા. x બરાબર -2 ક્યાં હોય? અહીંયા ક્યાંક હશે. x બરાબર -2. તો x બરાબર -2 ની તમારે રેખા દોરવી હોય તો આવી થાય ને? હા કે ના? તો x બરાબર 2 છે એ કોને લંબ છે? જુઓ તો x બરાબર 2 x અક્ષને લંબ છે. તો આ x અક્ષને લંબ થયું. હા. અને y અક્ષને સમાંતર છે. y અક્ષને સમાંતર. ક્લિયર? તો આનાથી ઉલટું હોય ay + b હોય તો આ શું થાય? y અક્ષને લંબ હશે. આવી રીતે આ જે y થઈ આપણી આ y ને લંબ હશે અને x અક્ષને છે એ સમાંતર હશે. x અક્ષને સમાંતર અને y અક્ષને છે એ લંબ છે. ક્લિયર? હવે ત્યાર પછી જો સમીકરણ ax + by = c નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય. કોઈ રેખા છે ઉગમ બિંદુમાંથી પસાર થતી છે ને તો એનો c = 0 હશે. એનું જે અચળ પદ છે ને c એ કેવું હશે? 0 હશે. તો જ એ ઉગમ બિંદુમાંથી પસાર થાય. આ એક કાનમાં ફિટ કરી લેજો. જો કોઈ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે તો એનું અચળ પદ c = 0 હોય 100%. ક્લિયર? બે અંકોની સંખ્યાની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા 11 વડે વિભાજ્ય છે. એ આપણે કરશું ત્યારે જોઈ લેશું કે ભાઈ બે અંકોની જે સંખ્યા છે
એની અદલા બદલી કરો, એકમ દશક દશક એકમ અદલા બદલી કરો, એ 11 વડે વિભાજ્ય છે. બે અંકોની સંખ્યા અને અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો તફાવત આમાં હતો સંખ્યાને અદલા બદલી કરતા એનો સરવાળો 9 વડે વિભાજ્ય છે એવું હતું, બરાબર. અને અહીંયા અંકોની અદલા બદલી કરો ને એનો તફાવત લ્યો તો એ તફાવત કેટલા વડે વિભાજ્ય છે? 9 વડે. તો એકમ દશક ને દશક એકમ કરો અને બેયનો સરવાળો કરો, બે સંખ્યાનો, એ 11 વડે વિભાજ્ય આવે અને બેયની બાદબાકી કરો તો એ 9 વડે વિભાજ્ય આવે, બરાબર છે. ઉદાહરણ આપણે જોશું આગળ. હવે શું કહે છે તમને કે આલેખ પર વર્ગમૂળ 3 અને 2 વર્ગમૂળ 7 અથવા તો -1.75 અને 3.3 જેવી જે સંખ્યા તમારે દર્શાવી હોય તો તે તમે આસાનીથી દર્શાવી શકશો નહીં, કારણ કે વર્ગમૂળ 3 છે એ તમે ક્યાં સંખ્યા રેખા ઉપર દર્શાવવા જાઓ? તમે 5મા કે 7મા શીખ્યા તો વર્ગમૂળ 3 સંખ્યા રેખા ઉપર દર્શાવો તો કાટકોણ ત્રિકોણ દોરો, વર્ગ લ્યો, પાયથાગોરસનો પ્રમેય, તો આમાં એ કરવા જાવ તો ક્યારે પૂરું થાય? તો આની ઉપર દર્શાવવું હોય ને તો આ છે એ મુશ્કેલ છે. શું કામ? તો તમને એમ કે છે આલેખ પર આવા જેવા પૂર્ણાંક ન હોય, અપૂર્ણાંક હોય એવા બિંદુઓ ધરાવતા યામ બરાબર આવતા હોય ત્યારે આ રીત અનુકૂળ નથી. આવા બિંદુ આલેખ પર આલેખવામાં ભૂલ થવાની શક્યતા વધારે છે. એટલે કે આવા બિંદુઓ છે એને આલેખ ઉપર આપણે આસાનીથી છે નિરૂપણ કરી શકતા નથી. રીઝન પણ તમને કહી દીધું કે એમાં ભૂલ થવાની શક્યતા વધારે છે. ત્યાર પછી શું કહે છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. આ આપણે જોઈ લીધું પણ ફરી વખત શું કહે છે તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અહીંયા તમને આપી દીધા બે વ્યાપક સ્વરૂપ. તો શું કહે છે એમાં ચલ x અને y ની જે કિંમત મૂકતા સમીકરણ યુગ્મનું સમાધાન થાય તેવી ક્રમયુક્ત જોડ xy ને એનો ઉકેલ અથવા તો બીજ કહે છે આવી ગયું કે આ સમીકરણમાં કોઈ એવું xy નું બિંદુ મૂકો ને એનું સમાધાન કરે તો આનો ઉકેલ છે અથવા તો આનું બીજ છે અથવા તો આનું શૂન્ય છે એવું કહી શકો. તો સેમ વસ્તુ આ બીજા સમીકરણ માટે એ રીતે લાગુ પડશે. નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ. હવે આપણી લાસ્ટ સ્લાઇડ છે. હવે શું કહે છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની શક્યતાઓ 3 છે. કેટલા ઉકેલ મળશે ને એની શક્યતાઓ 3 શક્યતાઓ છે. એની શેના આધારે તમે કહી શકો? જે એના x આપણે જોયું ને a1x b1y અને c1, a2x b2y અને c2 આ જે સમીકરણો જોયા એના આધારે તમે કહી શકો કે a1 a2 b1 b2 c1 c2 આ ત્રણેયનો ગુણોત્તર લ્યો એટલે કે ભાગાકાર કરો અને જો ત્રણેયનો ગુણોત્તર સમાન નથી આવતો, કેવો ઇક્વલ ટુ નથી આવતો, તો કેટલા ઉકેલ હશે? એક અને માત્ર એક જ ઉકેલ હશે. એને સુસંગત છે એવું પણ કહેવાય. જો અહીંયા તમે જોઈ શકો છો આ એક ઉકેલ છે એનો, તો એ છેદતી રેખા કહેવાય. તમે જોઈ લો આમાં ક્યાંય રેખાઓ બીજે કે આમ કઈ પાંખડું વાળીને ક્યાંય છેદવા ન જાય, એ સીધી જ જાય. સમજાય છે? હવે a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 ને c1 ભાગ્યા c2 આ ત્રણેયનો ગુણોત્તર લીધો, એમાં આ બેયનો ગુણોત્તર સરખો આવ્યો અને આનો એકનો સરખો ન આવ્યો તો ઉકેલ આપણો મળશે ખાલી ગણ. શું કામ ખાલી ગણ? એ કેવી રેખા થાય? સમાંતર અને સુસંગત પણ નથી. સમાંતર એટલે કે રેલવેના પાટા, રેલવેના પાટા ક્યાં ભેગા થયેલા જોઈ આવી રીતે ચોકડી જોઈ, તો આ રેખા પણ એક રેલવેના પાટા જ છે. બે સમાંતર હાલી જાય પેરેલલ છેક સુધી, ક્યાંય છેદ છે નહીં. એટલે કે કેવી રેખાઓ છે? સમાંતર રેખાઓ છે. એનો ઉકેલ પણ કેવો આવશે? ખાલી ગણ. હવે જો ત્રણેયનો ગુણોત્તર સમાન હોય, ત્રણેયમાં જો ઇક્વલ આપ્યું છે, ત્રણેયનો ગુણોત્તર સમાન હોય તો એના ઉકેલ અનંત મળશે અને સુસંગત પણ છે. અનંત શું કામ મળશે? હમણાં જો એને કેવી રેખાઓ કહેવાય? સંપાતી, અવલંબી રેખાઓ પણ કહી શકાય. સંપાતી એટલે શું? તો કે આ એક રેખા મેં દોરી, હવે એની જ ઉપર આ બીજી રેખા આવી ગઈ, આની ઉપર જ જે રેખા આની ઉપર આવેલી હોય તો આના જેટલા પેલી રેખાના જેટલા બિંદુ હશે એટલા જ બિંદુ બીજી રેખાના હશે. સમજાય છે? તો ઉકેલ એના કેટલા થયા? અનંત, ગણી ન શકાય એટલા. કેમ કે એક જ રેખા ઉપર બીજી રેખા આવેલી છે તો પેલી રેખાના જેટલા બિંદુ હશે ને દરેક બિંદુ બીજી રેખાના હશે. તો બે એકા બીજા ઉપર હોય તો છેદ છે ક્યાં? તો કે જેટલી પેલી રેખા જાય એટલી જ બીજી રેખા, તો એના ઉકેલ છે અનંત મળશે. અહીંયા છે આપણી થિયરી ઉદાહરણ સુધીની હું પૂરી કરું છું. નેક્સ્ટ ટાઈમ જે હવે આપણે આવશે
એ સીધા ઉદાહરણના દાખલા આવશે. ઉદાહરણના દાખલા આપણે જોશું. આ ચેપ્ટરમાં છે, છેક સુધી બન્યા રહેજો. ઓકે, હવે અહીંયા છે મેં કીધું એમ તમારી થિયરી પૂરી કરી દીધી છે. આપણી ચેનલ છે સાયન્સ એન્ડ મેથ એજ્યુકેશન ચેનલ, એને બને એટલી શેર કરો. આપણી શરૂઆત છે, તમારા સપોર્ટની જરૂર છે. તમે જેટલો સપોર્ટ કરશો એટલી આપણી ચેનલ છે ગ્રો કરશે. થેન્ક યુ સો મચ.